લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજકોટના શિક્ષકો શું માની રહ્યા છે અને મોદી સરકારની 5 વર્ષની કામગીરીને કેવી રીતે વર્ણવી રહ્યા છે, જોઈએ રાજકોટના શિક્ષકોનો બોર્ડ। લોકસભાની ચૂંટણીને હવે 4 થી 5 મહિના બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટની જનતા આપણી સાથે છે, શિક્ષકો આપણી સાથે છે। આપણે શિક્ષકો સાથે વાત કરીશું। મોદી સરકારથી તેઓ સંતુષ્ટ છે કે અસંતુષ્ટ, અલગ અલગ મુદ્દાઓને લઈને આપણે વાત કરીશું। પ્રથમ આપણે જે આ વિસ્તાર કહી શકાય કે રાજકોટના જે શિક્ષક છે, અગ્રણી શિક્ષક, આપણે એમની સાથે વાત કરીશું। તમે શું માનો છો મોદી સરકારથી લોકો કેટલા, તમે કેટલા સંતુષ્ટ કે કેટલા અસંતુષ્ટ, તમે મોદી સરકારને કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મોદી સાહેબે ખૂબ સારા કામ કર્યા છે। ખાસ કરીને જીએસટી છે, નોટબંધી છે, એનાથી કાળું નાણું જે છે એ ખૂબ જ મોટો ફાયદો થયો છે કે દેશમાં જે આ કાળું નાણું છે એ પાછું લાવી શકે। હા, આ ધીમી પ્રક્રિયા છે, આ કોઈ એક દિવસમાં સફળ ન થઈ શકાય, આ લાંબી પ્રક્રિયા છે। દેશના અર્થતંત્રને જો આગળ લાવવું હોય તો આવા કડવા ઘૂંટડા વડાપ્રધાનશ્રીએ અને કેબિનેટે લેવા જ જોઈએ। આપણે સામાન્યતઃ એવું માનીએ છીએ કે આ સારું નથી, પણ વાત ખોટી છે। જો દેશના અર્થતંત્રને ઊભું કરવું હોય તો કેટલાક કડવા ઘૂંટડા આવા આપવા પડે અને એ મોદી સરકારે આપ્યા છે, અભિનંદનને પાત્ર છે। બેન, આપ કઈ રીતે જુઓ છો? મહિલાઓની વાત છે, મોદી સરકારની અંદર મહિલાઓને કેટલું પ્રાધાન્ય મળ્યું છે, આપ શું માનો છો? ના, એટલે મહિલાઓને પ્રાધાન્ય તો સારું એવું મળ્યું જ છે। એ ઉપરાંતમાં આજે આ નિર્ભયા 181 આવી ખાસ મહિલાઓની સુરક્ષા માટેની એણે જે સવલતો ઊભી કરી ને, એ તો ખરેખર પ્રશંસાને પાત્ર છે। ઉપરાંતમાં હજી હમણાં જ ગયા અઠવાડિયે જ છાપામાં એ બાબત હતી કે આજે એમ કે રેપની ઘટનાઓ ઘટે છે, પોક્સો અને આજી બધી ઘટનાઓ છે, એને એ લોકો મૃત્યુદંડ સુધીની એમાં છૂટ આપે છે। તો એ એક બહુ જ મોટી બાબત થઈ, અત્યંત મોટી બાબત થઈ। એટલે એનો અર્થ એમ કે આ એક એને અઘરો નિર્ણય લીધો છે। મૃત્યુદંડની સજાનો નિર્ણય લેવો કોઈ વસ્તુમાં તો એ તો બહુ મોટી બાબત થઈ। એટલે એ મહિલાઓ માટે સારી એવી ચિંતિત તો છે જ। ઉપરાંતમાં જે આ ટ્રિપલ તલાક મુદ્દો, એણે બીજી કોઈ પોતાને મત મળશે શું થશે એની કોઈ ચિંતા કર્યા વગર, એવી કોઈ પોતાની ફેવર થાય એની ચિંતા કર્યા વગર મુસ્લિમોને નારાજ પણ કર્યા હશે એમના પર્સનલ લો બોર્ડની અગેન્સ્ટમાં જઈને, પણ એણે એ જે નિર્ણય લીધો છે એ ખરેખર તટસ્થ રીતે મહિલાઓની તો ફેવરનો ને એના હિતનો તો છે જ। એટલે મહિલાઓ માટે પણ મોદી સરકારે બહુ સારા કામકાજો તો કર્યા જ છે। ઉપરાંત આ ભાઈની વાતમાં હું સહમત છું કે આર્થિક બાબતમાં પણ એણે કડવા આકરા પણ સારા નિર્ણયો લીધા છે। બેન, તમે કઈ રીતે જુઓ છો મહિલાઓની સુરક્ષાની આ સરકારમાં વાત કરવામાં આવે, દેશની અંદર મહિલાઓની સુરક્ષા કેટલી? મહિલાઓની સુરક્ષા અત્યારે આપણે જોઈએ ને તો કોઈ જગ્યાએ આપણને ક્યાંય સલામતી જોવા જ નથી મળતી, પણ સરકારશ્રીના આ નિર્ણયથી આપણને એવું જાણવા મળે છે કે કોઈ પણ જગ્યાએ બહેનો રાત્રે એકલા જવું હોય તો જઈ શકે છે, જોબ ઉપર પણ જઈ શકે છે। મહિલાઓની સુરક્ષાના વખાણ કરી રહ્યા છે બહેનો, આપણે ભાઈઓ છે તેમની સાથે વાત કરીશું। તમે મોદી સરકારની જે સૌથી 2 મોટા નિર્ણય, નોટબંધી અને જીએસટી, આ બંનેને તમે કઈ રીતે જુઓ છો? સૌ પ્રથમ આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો નોટબંધી જે છે એ ઉતાવળે લીધેલો નિર્ણય હતો અને લોકોને જે હાડમારી ભોગવવી પડી એ લોકો હજુ એને યાદ કરે છે। જો એણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આ નિર્ણય લીધો હોત તો ચોક્કસ એનો ફાયદો લોકોને જે છે એ પહોંચી શક્યો હોત। આ ઉપરાંત જે જીએસટી છે એમાં પણ ઉતાવળિયું પગલું ભરેલું છે। વેપારીઓ આજે પણ હજુ પરેશાન છે અને એમાં પણ કોઈ પણ જાતના પ્રોજેક્ટ પાયલોટ જે છે એ કોઈ પણ રાજ્યમાં કે દેશની કોઈ જગ્યાએ અમલ કર્યા સિવાય સીધું જે જીએસટીનો રાતોરાત અમલ કરી દીધો, એનાથી વેપારીઓ, પ્રજાથી માંડી અને આખું અર્થતંત્ર જે છે એ આજે આપણે જોઈએ છે કે નબળું પડી ગયું છે। તો એ બાબતમાં જે છે એ ઉતાવળિયો નિર્ણય હતો। આ ચૂંટણીની અંદર પણ રામ મંદિરનો મુદ્દો હશે, શું રામ મંદિર બનશે, તમે શું માનો છો? અને મોદી સરકારે આવા કોઈ પ્રયાસો કર્યા છે? ખરેખર આ જે રામ મંદિરનો મુદ્દો છે અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરેલો છે। એટલે સુપ્રીમ કોર્ટના જે કંઈ ચુકાદાઓ અને નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એક ભારત દેશના નાગરિક તરીકે આપણે 100% આપણી ન્યાયાલયની જે વ્યવસ્થા છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ। અને આ ન્યાયાલયો પણ મોટે ભાગે લોકશાહી, જે ભારત એવો દેશ છે કે જે સમગ્ર વિશ્વમાં મોટામાં મોટો લોકશાહી દેશ, અને પારદર્શક, તટસ્થ અને વિશ્વસનીય રીતે ચૂંટણીઓ જ્યારે આપણે ગોઠવતા હોય આવડા મોટા દેશમાં, ત્યારે આ મુદ્દો છે ખૂબ જૂનો છે। લોકોની લાગણી અને માગણી અને એની જે સંવેદનશીલતા છે
એ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી એના પ્રયત્નો કરે છે, એના જે પક્ષો છે એને બધાને સાંભળે છે. એના પક્ષ અને વિપક્ષને જ્યારે સુપ્રીમ કોર્ટ સાંભળે અને એમાં અમને બધાને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ એક વિશ્વની સારામાં સારી અને મોટામાં મોટી લોકશાહી અને એમાં જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપે ત્યારે એ રામ મંદિર બનશે એવી અમને શ્રદ્ધા છે. ચોક્કસ રામ મંદિર બનશે, શિક્ષકોને આશા અને અપેક્ષા છે. તમે શું માનો છો સાહેબ? ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી. સૌથી મોટો ચર્ચાતો જે મુદ્દો છે ખેડૂતોના જે પ્રશ્નોનું વારંવાર વિપક્ષ ઉઠાવતી હોય છે, તમે કઈ રીતે જુઓ છો? ખેડૂતોની શું હાલત દેશની અંદર? સૌથી પહેલા હું રાષ્ટ્રને વફાદાર રહેવા માટે મારું મંતવ્ય આપું કે રાષ્ટ્ર પહેલા છે, મારો દેશ છે એ પહેલા છે અને રાષ્ટ્રના નાગરિક તરીકે મારે માત્ર મારો સ્વાર્થ ન વિચારવો જોઈએ, મારા સમાજનો સ્વાર્થ ન વિચારવો જોઈએ, પણ સર્વાનુમતે જો એ વિચારવામાં આવશે તો ખરેખર સારા પરિણામો આવશે. એક વાક્ય મને અત્યારે કહેવાનું મન થાય કે આપણે બદલાવ જોઈએ છે પણ બદલવું નથી. તમે શું માનો છો? ખેડૂતોની જે આવક બમણી કરવાની જે વાત સરકાર દ્વારા મૂકવામાં આવી હતી, મોદી સરકાર દ્વારા, ખરેખર થઈ છે? બમણીની વાત દૂરની છે. મારા ખ્યાલ પ્રમાણે આજે દેશની અંદર ખેડૂતોની દશા બહુ ખરાબ છે એવું મને લાગે છે વ્યક્તિગત રીતે. અને તમે જુઓ કે ક્યારેક રસ્તા ઉપર આ લોકો બટેટાને એવું બધું ફેંકી દેતા હોય છે કારણ કે એ લોકોને ઉપજના પૈસા નથી મળતા. અને જેમ હાલપરા સાહેબે કીધું કે ખેડૂત વિચારે છે કે મારી જરૂરિયાત છે, મારે વાવવું જોઈએ, આ છે તે છે, પણ સામે સરકાર આ તેલના ભાવને બંધણીને આ બધું કરે છે. પણ આ શાકભાજીને એ બધા જે નાનો ખેડૂત છે એની દશા હજી જોઈએ એવી સુધરી હોય એવું મને લાગતું નથી. નોકરિયાત વર્ગની શું સ્થિતિ? મોદી સરકારની જે 5 વર્ષ પૂરા થયા છે, આપ શું માનો છો? આપ પણ નોકરિયાત છો. નોકરિયાતો જનરલી નોકરી કરતા હોય ત્યારે એનું ફોર્મેટ સરકાર કોઈ પણ આવે પણ પોતાના હક અને ફરજ એ તો એના એ જ હોય છે. સામાન્ય રીતે નોકરિયાત હોય એ આમ જનતાની સેવા માટે હોય છે. સરકાર ઉપર આધારિત જ્યારે નેતાઓ કે એના ઊંચા લેવલના જે નિર્ણયો હોય છે એ આમ જનતા સુધી ત્યારે જ પહોંચી શકે કે કોઈ પણ લેવલના નોકરિયાત આમ જનતાના પ્રશ્નો સમજે, એના હલ લાવે, એને જોઈતી વસ્તુ, એને જોઈતું માર્ગદર્શન પૂરું પાડે. અન્ય બહેનો પણ આપણી સાથે છે. બેન, તમે શું માનો છો? જે ટ્રિપલ તલાકનો જે મુદ્દો છે, સૌથી વધારે ચર્ચાતો મુદ્દો છે, આપ કઈ રીતે જુઓ છો? મુસ્લિમો માટે જે મોદી સરકાર વિચારે છે એ આવકારદાયક છે, પણ એમાં ઘણું તૂટતું રહે છે. દાખલા તરીકે મોહરમની વાત કરીએ છીએ કે હજ પર જઈને મોહરમ નહીં હોય તો ચાલશે. તો જ્યારે સાઉદી અરેબિયામાં ઉતરીએ છીએ ત્યારે એ લોકો પહેલાં મોહરમ માંગે છે. તો બે રાષ્ટ્રો વચ્ચે, બે દેશો વચ્ચે સંકલન કરીને જાહેરાત કરવી જોઈએ. આ અધૂરી જાહેરાત છે. આપણે વાત કરીએ, તમે બેન શું માનો છો? રોજગારી ગુજરાત, સૌરાષ્ટ્ર અથવા દેશની અંદર મોદી સરકારે રોજગારી માટે શું કર્યું? દરેક સિક્કાની બે બાજુ હોય છે. દરેક વ્યક્તિ આજે છે એ આર્થિક સ્વતંત્રતા એ પ્રાપ્ત કરવા માંગે છે. તો આજે આ સરકાર દરમિયાન ઘણા બધા છે રોજગારીની જે તકો છે એ સરકારે સવલત કરાવી છે, પણ સામે લાખોની સંખ્યા છે તો બધાને એક સાથે રોજગારી આપવી તો શક્ય નથી. તો એના માટે સરકાર છે તબક્કાવાર ઘણી બધી ભરતીઓ જાહેરાત બહાર પાડે છે. હું અંતિમ સવાલ પૂછવા માંગીશ. રાહુલ ગાંધી જે છેલ્લા 5 વર્ષમાં વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે અને વિપક્ષની શું ભૂમિકા, આપ શું માનો છો? ખરેખર છેલ્લી ચૂંટણીઓને જોતા થોડુંક રાહુલ ગાંધીએ જોર પકડ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનામાં થોડીક પીઢતા પણ આવી છે. જે પહેલાં બાલિશ બાબતોને એવું થોડું કરતા હતા એમાં સુધારો આવ્યો છે, એ 100% કહી શકાય. સાથે સાથે વિપક્ષની જે ભૂમિકા છે એ વિપક્ષે હંમેશા પોઝિટિવ લેવું જોઈએ. વિપક્ષે ફક્ત નેગેટિવ નહીં વિચારતા. સરકારના જે સારા કદમો છે એ સારા કદમો જે છે એને આવકાર આપવો જોઈએ ને એમાં સરકારની તરફેણ કરવી જોઈએ, નહીં કે ફક્ત રાજકીય રંગ આપવો જોઈએ. તમે કઈ રીતે જુઓ છો? મનમોહન સિંહની સરકાર અસરકારક હતી કે મોદી સરકાર? આપ બંનેને કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ મોદી સરકાર અર્થની બાબતમાં યુપીએ સરકાર કરતાં થોડીક મોડી ઉતરી હોય એવું લાગે છે. 2-4 ડિસિઝન એવા લઈ લીધા છે એને કારણે આર્થિક રીતે અત્યારે લઘુ ઉદ્યોગો તો બિલકુલ ભાંગી પડ્યા છે જીએસટી આવતા, અને
યુપીએમાં લઘુ ઉદ્યોગો બહુ ફૂલ્યા હતા. આ એનડીએ સરકાર આવ્યા પછી જે નોટબંધી અને જીએસટી આવ્યું એને કારણે નાના ઉદ્યોગોની કમર ભાંગી નાખી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. અન્ય સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.